રામ રામ જય માતાજી બધાને. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વિડીયો નવા વ્લોગમાં. તો વાગ્યા 10 સાડા 10 ને કીધું હવે શરૂઆત કરી વ્લોગની. તો આ શું છે? હા હાજી બેન ગોળણી થયા હતા ને વસ્તુ હતી દીધું જો શું હે? એક છે વાટકો, આ બંગડી બરાબર. આમ એક એક બતાવો. એક બંગડી, આ સાંડલાન પાકી, આ સાંડલાન પાકી છે. આ છે રૂમાલ, રૂમાલ લાવ નોખું નહીં દીશે. બીજું શું છે? એક છે કંકુન ડાબલી, કંકુની ડાબલી ને એક ખોપારી, ખોપાર, એક રંગની શીશી, એક રંગની શીશી, અને એક વાટકો, વાટ અને એક રૂપિયો છે આમાં, રૂપિયાનો અને સિક્કો. એક જોડી સીપિયા હતા. સીપિયા માથામાં નાખીને અંજુબેન વહી ગયા. અને એક બોરિયું હતું અને એક છોડ્યું ક્યારું દીધું હતું. ફરાળ હોય બરાબર. ગોળણી કરીએ ને એટલે ગોળણી અહીંયા જાજી કર્યું તો એ ચેનલ વિડીયો કહેતો હોય છે. ત્રે ગોળણી કેટલા જણા વ્રત ઉજવે? 3 જણા ઉજવે એટલે એક જણાએ 10 હોય ને. દૈસામાના વ્રત ઉજવવાના હતા એટલે દૈસામાં અમુક છેલ્લે દી ઉજવે, અમુક વહેલા 1-2 દી 3 એમાં દી એવું હતું બીજાને ઉજવવાના હોય ને તો પછી એના હકામ જવાનું હોય ને દીદી. એટલે અત્યારે માણા એવું કરી નાખે હે ને 2 દી કે 3 દી અગો હોય તો ઉજવે, વારફતી ઉજવે એટલે ઓલા જાવું તો જઈએ એ યાર. એમ તો વાર તો એમાં રહેવાના જ હોય પણ ખાલી ઉજવણું કરવાનું. છેલ્લે દી કરે, પહેલે દી કરે, ગમે ત્યારે કરે તો હાલે વૈષ્ણવ. એટલે વૈષ્ણવ એ હાટું કરી નાખ્યું. એટલે અહીંયા કણે ગોળણીઓ જમાડી કેટલી બધી એ બધી અમારે અંજલીએ જ બ્લોગ બનાવ્યો. લે અંજીએ શૂટિંગ કર્યું હે, ગોળણીને જમાડ્યું હતી, ગોળણીનો જમણવાર ને બધું બરાબર. એટલે હા બીજું તો ના ઉતાર્યું, બીજા જમતા પણ ગોળણીઓ જમતા ને એ બધું શૂટિંગ કરેલું હે. એ અંજલી કર્યું એ જ તમારે આજ જોવાનું છે બરાબર. આજ તો અંજલી જો કે ભણો હોય છે અત્યારે છે નહીં. આ તો 2 દી પહેલાંનું શૂટિંગ કરેલું છે પણ આજ તમારે એ જોવાનું છે. ગોળણીનું બધું એ વિગતવાર તો નહીં ઉતાર્યું કારણ કે અંજીને જાજી ખબર ન પડે. અમે એકાદા જ્યાં ને તો વિગતવાર બધું ઉતારે પણ એને જેટલું 10 ગોળણીઓ એના અંગોઠા ધોય, પછી સાંડલો કરે, પછી ગોળણીઓ જમવા બેહારે. દેવાંશી નથી કહેતી કે અંગોઠો લાલ દેખાડતી. આજ તો હને ઈ તેદી જેદી ગોળણી થતી ને એ વૈષ્ણવ વાત આપણે દેવાંશી જેદી ગોળણી આપણે ગોળણી થઈ તેદી અંજે સાયકલમાં ઈ કે અંજુડિયા સાયકલ હાકી અને ઈ પરાયણે છોટી જઈ તે હને વારમ પગ અવાડ દીધો હે. તો તેદી સાલ અંતર સાલ જે ઉપલી ઉખડી જાય અને કાલ પાછી આખો દી પલાય રાખો ત્યાં છે ને પાણી ચડી ગયું એટલે આ છે ને હિંચકામાં બારી જ નથી નીકળતી. ઘરે ને ઘરે આ દાલ બાજ આવી જ નથી, પગ દુખવા માંડ્યો. ના એ દેવાંશી જે થી ગોળણી થઈ હતી એટલામાં 100 જણી વાડીમાં જીવતી એટલે 100 ગોળણી થતી. તો સારું હાલો આજના વિડીયોમાં તો તમે જોઈ લ્યો ગોળણીનું બધું જમણવારને બધું. શક્તિ એવી ભક્તિ કરવાનું હાથીને થોડું માણા વસ્તુ લે ને કોઈ જાજુ લે એવું ન હોય. જેવું આપણે શક્તિ ભક્તિ કરે ને એવું વસ્તુ લે. એમાં આથીની ઓછું હાલે. પેલા તો એટલું લેતા નતા, ઓછું લેતા હતા. એક વાટકી હોય આવડો તો વાટકી ન હોય, આવડી વાટકી હોય ને કંકુન ડાબલી હોય ને સાંડલા હોય ને એવું થોડું થોડું વસ્તુ કરીને 5 વસ્તુ કરે. કોઈ અત્યારે 7 વસ્તુ કરે, કોઈ 9 વસ્તુ કરે, કોઈ 10 પૂરું કરે. એટલે વાતો નહીં ખૂટે અને એ વિડીયો જોઈ લ્યો. પછી પાણી દઈશ છોકરી બાકી છે પાણી આપો. અમારે લેવો છે તાજો. બાય બેનજી, હું બોલે છે તમને દેખાશે. કૃષ્ણ હામુ જો ક્યારો દસમના ગરજમાં કે કોઈની ત્યાં હોય તો આવજો કે પીને છે આને બે છે ગાંધી ના સર હવે તો મેરી વાર હવે જેવા મને એવા બનાવી યા કે બે જો
હવે ઉતારો અરે ભગવાન છોડી દે આપણે ઉભી મોટી નાની વાટકો પાછો મૂકી દે એમાં મૂકીને નાની છોકરી મોટી હા મોટી વાત ઘરે આવી ગયા ગોળ થઈ ગઈ અને હવે જો આ બધા બહાર નીકળીને બધા વહી ગયા જીલી પેન્જલ પછી ક્રિષ્ના જીલી રસન અને દેવાંશી દેવાંશી જે સોટલા વારી લાવી એક સોટલી વારી આવી ગયા હે હવે જો રોશીન પેન્ટ બે જો લીંબુ થઈ ગયા હે હા જો આ લાઈટ થઈ ગયા જો આ કેવું પાકું અહીંયા ઉપર આર્યો અહીંયા કેટલા છે આમ અંદર બધે કેક જો આમ કેટલા છે અંદર આર્યું એક મોટું જબર કેટલા આંજી અહીંયા ક્યાં હે લીંબુ આર્યા જોઈએ આર્યું જો કા કેવું પાકું હે આર્યું એક મોટું જબર અરે ક્યાં હાલો આપણે ક્યાં આમ તો કેવડી મોટી હે અમારી પાસે સેતુડી હે ને સેતુડિયું હે ને હા પાકી છે કણજી હે જામફળી હે ફૂલડા હે ને ટમેટી હે લીંબુ ઓલા સંતરાનું ઝાડ એક નમકું છે અહીંયા મોટ જબરી આમ હે બોયડી હે મોટ જબરી આમ કેરી લાગે કેવડા ચાર એક ટમેટી હાલો સેતુડી ટમેટી છે જો અહીંયા જો ફૂલડા છે કેટલા હઈ કેવા જો ગુલાબી કલર કે પાંદડા કેવા ફૂલ પીરા છે આ ફૂલ કે આ બીજા હે રે ફૂલડા જો આ બીજા આ કેવા જો જાજી કરો તો કોઈ ખાઈ નહીં એ પીરા હે આવા કેટલા આવે પીરા હાવ આવે લાલ આવે આ એક અલગ લાગે છે કેવા જામફળી અને જો મોટી જામફળી છે મોજે જામફળ ના આયા જે થાલા જાય હે ના જો એક મોટી પીપાઈ હે અને અહીંયા હે આમ જો અહીંયા સેતુડી હે આ સિક્કુ ઓલો હે આંબુ ઓલો જાંબુડો હે કા અને આ બીજી છે કેવડી મોટી જો આ મોટી છે આ પીપળનું પાંદડું છે કેવડું મોટું જો અહીંયા ધોરા ફૂલ છે અને આ ગુલાબી ફૂલ છે અહીંયા એક મોટી પીપળ છે ધોરા બધા ફૂલડા ગુલાબી ધોરા લીડિયા ઉતારી છે અને અહીંયા હે ચંપો હે પણ નાનો હે જો ફૂલ હે ને ગુલાબી ને સફેદ બેઠો તો કેવું હે તો ભેગું હે ને આમ જો કેવું એક જ છે હજી જો એક અંકો હતો એ ઉઘડું નહીં હજી ન ઉઘડું આખું ઉઘડી ગયું